વડોદરાથી સમાચાર કે જ્યાં ફરી યુનાઇટેડ વેના ગરબામાં વિવાદ સર્જાઈ ગયો। સતત બીજા દિવસે યુનાઇટેડ વેના ગરબામાં અશ્લીલ હરકતો સામે આવી રહી છે। આ અશ્લીલ હરકતવાળો વધુ એક વિડીયો સામે આવી રહ્યો છે। ગરબાના મેદાનમાં જ યુવક અને યુવતીએ અશ્લીલ હરકતો કરી હતી। સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતાં રોષ ફેલાઈ રહ્યો છે। ગરબાના માહોલમાં શરમજનક આવી હરકતોથી રોષનો માહોલ છવાઈ ગયો। ઘટના સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે। યુનાઇટેડ વે ગરબા અને ગરબામાં થયેલી હરકત ખરેખર ખૂબ જ દુઃખદ છે। વડોદરામાં આ પહેલાં પણ એક ગરબામાં મને યાદ છે કે ત્યાં સુધી ગયા વર્ષે ઇલેક્ટ્રોનિક સિગરેટ પીતી છોકરીની બબાલ હતી ને આવી જ પરંપરાઓ છે। ખરેખર સંચાલકો અને સિક્યુરિટી શું કરે છે મોટો પ્રશ્ન છે। ધ્યાન આપવું જોઈએ। ગરબામાં અશ્લીલ હરકત થતી હોય અને આજુબાજુ બી લોકો જોયા કરે દુઃખની વાત છે। સંસ્કૃતિ સાચવવી પડશે તો બધાએ જાગવું પડશે। મીડિયા જાગૃત છે તેનો પુરાવો છે કે તમે બધા અત્યારે મીડિયામાં અવાજ ઉઠાવ્યો છે, પણ સમાજમાં દરેક સ્તરે જાગૃતિ લાવવી પડશે। પાશ્ચાત્ય સંસ્કૃતિના અનુકરણમાં સંસ્કૃતિનો નાશ થાય તેવું કદી કબૂલ નથી કે તેવું માન્ય નથી। આ ઘટના અંગે સંચાલકોને વિનંતી કરું કે યોગ્ય પગલાં લઈ કડક હાથે કાર્યવાહી લે અને આવું ન થાય ફરી તે બાબતે તકેદારી રાખે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે વડોદરાથી સંવાદદાતા અંજલિ ઓઝા। અંજલિ, યુનાઇટેડ વેના ગરબામાં દિન અશ્લીલતા વધતી જઈ રહી છે। ફરી એક વિડીયો સામે આવી રહ્યો છે। લોકોમાં કેવો રોષ છે? આ મામલે શું કોઈ કાર્યવાહીની માંગ થઈ રહી છે? કોઈ કાર્યવાહી થઈ રહી છે ખરી? સંચાલકો શું કહી રહ્યા છે? બિલકુલ, જેવી રીતે કહી શકાય કે વિવાદોનું બીજું નામ એટલે આ વર્ષે ગરબા દરમિયાન યુનાઇટેડ વે જો ધારણ કર્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સતત વિવાદોમાં રહેતો આજે યુનાઇટેડ વેના ગરબા છે તેની અંદર છેલ્લા 2 દિવસથી અશ્લીલ હરકતો વાળા જે વિડીયો છે તે સામે આવી રહ્યા છે અને જેને લઈને જે આયોજકો છે તેમના સામે કડક કાર્યવાહી કરવાની માગણી પણ કરવામાં આવી રહી છે। જે રીતે નવરાત્રીના 9 દિવસ માતાજીની આરાધનાનું જ્યારે પર્વ ઉજવવામાં આવતું હોય છે, મા શક્તિની આરાધના કરવા માટે લોકો ગરબે રમતા હોય છે, પરંતુ ખેલૈયાઓમાં રોષ છે। જ્યારે જાહેરમાં આ પ્રકારની અશ્લીલ હરકતો કરવામાં આવે ત્યારે ક્યાંક ને ક્યાંક જે યુવાનો કે જેઓ ગરબા રમવા માટે પહોંચતા હોય છે તે લોકો ઉપર બી ખરાબ અસર પડતી હોય છે। ત્યારે સમગ્ર બાબતને લઈને ગઈકાલે જે યુવક પકડાયું હતું તે ઓસ્ટ્રેલિયન હોવાનું સામે આવ્યું હતું। એનઆરઆઈ યુગલનું જે પાસ છે તે યુનાઇટેડ વે દ્વારા રદ કરવામાં આવ્યો હતો। સાથે સાથે પોલીસે તે યુગલ પાસે માફીનામું પણ લખાવડાયું હતું, પરંતુ ફક્ત માફીનામું લખાવવું અને તે લોકોને છોડી દેવા બીજે દિવસે ફરી આ જ પ્રકારની ઘટના એક સામે આવી, જે વાતનો પુરાવો છે કે જે લોકો જુએ છે તે વસ્તુઓને અનુકરણ કરતા પહેલા વિચારતા નથી। ત્યારે આ સમગ્ર જ્યારે શક્તિની આરાધનાનું પર્વ હોય, નવરાત્રીમાં જ્યારે ગરબા રમવા માટે જતા હોય ત્યારે વિવાદોને સ્થાન મળેલા યુનાઇટેડ વેમાં હવે સિક્યોરિટીની પણ જવાબદારી એ પણ બની જાય છે। ના ફક્ત યુવતીઓ સુરક્ષિત રહે, પરંતુ આ પ્રકારની ઘટનાઓ અને આ પ્રકારના દ્રશ્યો ફરી સામે ના આવે તે પ્રકારની આયોજન કરવું પણ તેટલું જ અગત્યનું રહે છે। ગઈકાલે તો યુનાઇટેડ વેના સંચાલકો દ્વારા જે યુગલ હતું તેઓના પાસ રદ કરવામાં આવ્યા હતા, પરંતુ આજે જે યુગલનો વિડીયો વાયરલ થયો છે, એક સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે જે વિલ્સન સોલંકી નામના જે યુવક અને તેની સાથે રહેલી યુવતીનો વિડીયો વાયરલ થયો છે, તે વિલ્સન સોલંકી અગાઉ કોઈ ગુનામાં આરોપી તરીકે હોય તેવું પણ વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી છે। ત્યારે આ બાબતને લઈને હવે પોલીસ દ્વારા કાર્યવાહી ક્યારે કરવામાં આવે છે, કેવી કાર્યવાહી કરાય છે કે ફરી આ પ્રકારના વિડીયો બનાવતા પહેલા લોકો વિચાર કરે? જી બિલકુલ અંજલિ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો એક વાત તો સ્પષ્ટ છે કે શક્તિની આરાધનાના પર્વની અંદર આ પ્રકારની અશ્લીલતા કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી। લોકોને પણ ખાસ અપીલ કરવામાં આવી રહી છે કે આરાધનાના નામે આવી અશ્લીલતા તેઓ ન ફેલાવે અને શક્તિની આરાધનાની અંદર તેઓ સહભાગી બને ત્યારે ચોક્કસપણે સાત્વિક રીતે આ ઉજવણી થાય તે અત્યંત જરૂરી છે। એક બાદ એક આવા વિડીયો સામે આવી રહ્યા છે। અહીં યુનાઇટેડ વેના ગરબાની અંદર જે લોકો અહીં ગરબામાં મહાલવા માટે આવે છે, પરંતુ એવી અશ્લીલ હરકતો તેમણે કરી કે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ અને તેને કારણે આ વખતે વિવાદનું કેન્દ્ર બની ચૂક્યો છે યુનાઇટેડ વેના ગરબા। જોકે એક મામલો સામે આવ્યા બાદ તે કપલને
માફી મંગાવી લેવામાં આવી અને ત્યારબાદ છોડી મુકાયા, પણ ત્યારબાદ બીજો જ આવો મામલો સામે આવી રહ્યો છે. અને આ પ્રકારની જો હરકતો સતત ચાલુ રહેશે તો પછી શક્તિની આરાધનાના પર્વની અંદર આ પ્રકારે વાયરલ વિડીયોની ભરમાર લાગી શકે છે. પરંતુ તેની રોકથામ પણ અત્યંત જરૂરી છે. સંચાલકો આ મામલે સતર્ક રહે, સિક્યુરિટી ગાર્ડ અને પોલીસ બંદોબસ્ત ત્યાં તૈનાત છે તેવું પણ વધારે સતર્ક રહે તે અત્યંત જરૂરી છે. પરંતુ વારંવાર યુનાઇટેડ વેના ગરબાની અંદર સર્જાતા આવા વિવાદોને લઈને માંગ થઈ રહી છે કે અશ્લીલ ચેનચાળા કરતા આવા કોઈપણ ખેલૈયા સામે કાર્યવાહી કરવામાં આવે. ફક્ત તેમની પાસે લેખિતમાં માફી મંગાવી લેવા અને ત્યારબાદ છોડી દેવા, પરંતુ તેનાથી કોઈ કડક સંદેશ નથી જઈ રહ્યો. તેનું જે કારણ છે કે એક વિડીયોનો મામલો સામે આવ્યા બાદ તુરંત જ બીજો એક આવો વિડીયો સામે આવ્યો અને આવા યુવાનો કે જે અહીં અશ્લીલતા દર્શાવી રહ્યા છે તેને રોકવી અત્યંત જરૂરી છે. કારણ કે મોટી સંખ્યાની અંદર ગરબાના આયોજનોની અંદર ખેલૈયાઓ પહોંચતા હોય છે. યુનાઇટેડ વેની અંદર હજારોની સંખ્યામાં દરરોજ અહીં યુવાઓ શક્તિની આરાધના કરવા માટે પહોંચતા હોય છે. પણ એવી રીતે આ જ મેદાનની અંદર જો આ પ્રકારે અશ્લીલતા પીરસવામાં આવશે, તેની રીલ્સ બનાવવામાં આવશે, સોશિયલ મીડિયામાં તેને અપલોડ કરવામાં આવશે તો નવી પેઢી પર તેની શું અસર થશે. અને આજે ને ગઈકાલે આ બંનેની જે તસવીરો આપ જુઓ, આ સ્ક્રીન પર અમે આપને એ દ્રશ્યો સીધા બતાવી પણ નથી શકતા, એટલી અશ્લીલ ચેનચાળા સાથેના આ વિડીયો છે તે વાયરલ થયા છે. પરંતુ આવા તમામ તત્વોને રોકવા અત્યંત જરૂરી છે. કારણ કે વડોદરા જે સંસ્કારી નગરી કહેવાય છે અને ત્યાં જ આ પ્રકારે અશ્લીલતા પીરસવામાં જો આવે અને પણ સરા જાહેર આ પ્રકારના ચેનચાળા કરવામાં આવે, એટલું જ નહીં તેની રીલ્સ પણ બનાવવામાં આવે અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ પણ કરવામાં આવી રહી છે. અને તેને જ લઈને આખરા મામલો ખૂબ જ ગંભીર બની રહ્યો છે. અહીં સનાતન માટે જાગૃતિ ધરાવતા તમામ લોકોમાં પણ રોષ છે અને સાથોસાથ તેઓ પણ અપીલ કરી રહ્યા છે કે શક્તિની આરાધનાના પર્વની અંદર જાહેરમાં આ પ્રકારની અશ્લીલતાના તેઓ સહભાગી ન બને. એટલું જ નહીં, કોઈ ખેલૈયાઓ જો આ પ્રકારે અશ્લીલતા કરતા પણ હોય તો તેને તુરંત રોકવા જોઈએ. એ પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો કે આ પ્રકારના ચેનચાળા જાહેરમાં થઈ રહ્યા છે અને આસપાસમાં અન્ય લોકો પણ છે અને તેઓ આ લોકોને રોકતા પણ નથી, વાંધો પણ નથી ઉઠાવી રહ્યા અને તેને જ કારણે આ પ્રકારની જે અશ્લીલતાઓ છે તેને રોકવા માટે કડક નિયમો અત્યંત જરૂરી છે. ખાસ કરીને જે ગરબાના આયોજકો છે તેમણે પણ આ બાબતે ધ્યાન રાખવું પડશે. સિક્યુરિટી ગાર્ડ અને સાથોસાથ અહીં જે ઉપસ્થિત તમામ અગ્રણીઓ છે તેમણે પણ આ તમામ દિશા નિર્દેશોનું પાલન કરાવવાનું રહેશે તો જ આ પ્રકારના અશ્લીલ ચેનચાળા અટકશે. શક્તિની આરાધનાની અંદર સાત્વિક ગરબા હોવા જોઈએ અને આ પ્રકારની હરકતો ન જ હોવી જોઈએ તે કોઈપણ રીતે સાખી શકાય તેમ નથી. અને ગરબાના માહોલમાં આવી શરમજનક હરકતથી રોષનો માહોલ પણ હવે ચોક્કસપણે જોવા મળી રહ્યો છે. અને યુનાઇટેડ વેમાં એક બાદ એક આ વિવાદ સામે આવ્યા. ગઈકાલે એક યુગલ સરા જાહેર આ પ્રકારે હરકત કરતું નજરે ચડ્યું અને તે જાહેરમાં આવા અશ્લીલ ચેનચાળા કરતા ઝડપાયું હતું. તેમને પકડીને તેમની પાસે લેખિતમાં માફીનામું લખાવવામાં આવ્યું, ત્યારબાદ તેમને છોડી મુકાયા. પરંતુ જુઓ, બીજા દિવસે આ જ પ્રકારે ગરબામાં અનેક અશ્લીલ હરકત સામે આવી અને તેના સરા જાહેર સોશિયલ મીડિયાની અંદર ફોટો પણ અપલોડ થયા. અને એ જ દર્શાવે છે કે લોકો આ પર્વને સમજી નથી રહ્યા, તેની સાત્વિકતાને નથી સમજી રહ્યા અને તેઓ જાહેરમાં આ પ્રકારે અશ્લીલ ચેનચાળા કરી રહ્યા છે. આપણે જણાવીએ કે આવી આરાધનાના નામે અશ્લીલતા સાંખી શકાય તેમ નથી. અને એટલું જ નહીં, લોકોને પણ એ અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ આ પ્રકારની હરકતોથી દૂર રહે. અન્ય પણ જો આ પ્રકારની અશ્લીલ હરકત કરતા હોય તો તેમને રોકે, વાંધો ઉઠાવે તો જ આ સંસ્કૃતિ બચી શકશે. અને સૌથી મોટો સવાલ એ છે કે વડોદરા કે જેને સંસ્કારી નગરી કહેવાય છે, યુનાઇટેડ વેના ગરબા કે જે અત્યંત લોકપ્રિય છે તેના સાત્વિક ગરબાના પદો માટે અને ગરબાના સ્ટેપ્સ માટે, અને ત્યાં જ જો આ પ્રકારની અશ્લીલતા પીરસવામાં આવશે તો આખરે અન્ય જે લોકો છે તે પણ ગેરમાર્ગે દોરાઈ શકે છે. એટલે જ આ પ્રકારની હરકતોથી દૂર રહેવું જોઈએ. અન્ય પણ જો કોઈ આવી હરકતો કરતા હોય તો તેને રોકવા જોઈએ, તેની સામે વાંધો ઉઠાવવો જોઈએ. અને એટલું જ નહીં, સાથોસાથ સંચાલકોને પણ એ નિર્દેશ આપવામાં આવી રહ્યા છે કે યુનાઇટેડ વેના આયોજકોની નફટાઈ સામે આવી છે. આયોજકોનો વિવાદ અંગે ઉદ્ધતાઈ ભર્યો જવાબ સામે આવ્યો. જ્યાં ઉદ્ધતાઈ ભર્યો જવાબ આવ્યો છે સામે, આયોજકો ભક્તિને ધંધો માને છે અને સ્વાભાવિક છે કે તો જ આ પ્રકારના દ્રશ્યો સામે આવી શકે. યુનાઇટેડ વેના આયોજકો રીતસરની નફટાઈ પર ઉતરી આવ્યા છે અને તેમણે આ અંગે ખૂબ જ ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપી દીધો છે. આખરે માતાની આરાધનાના પર્વની અંદર તેમને કોઈ સાત્વિકતા નહીં, કોઈ ભક્તિ નહીં, પરંતુ ફક્ત ધંધો હોય તે પ્રકારનો આ મામલો.